કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓને અભણ અને મૂર્ખ ગણાવતા વિવાદિત નિવેદનથી ભાજપમાં રોષ ફેલાયો। ગાંધીનગરમાં સેક્ટર 21ના શોપિંગમાં મૌન ધરણા યોજી ભાજપે વિરોધ પ્રદર્શન કર્યું। ધારાસભ્ય રીટા પટેલની આગેવાનીમાં આ વિરોધ પ્રદર્શન યોજાયું હતું। મૌન વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં યુવા મોરચા, મહિલા મોરચા તેમજ મનપાના મેયર સાથે ચેરમેન તેમજ ડેપ્યુટી મેયર સહિતના આગેવાનો જોડાયા હતા। આજે ગુજરાતની જનતા શિક્ષિત અને વિકાસની અંદર આજે ગુજરાત હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે એ ગુજરાતને મૂર્ખ કહેનાર નેતાને મારે કહેવું છે કે આજે ગુજરાતની અંદર તમારી દાળ પકવાની નથી। સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય, વિધાનસભાની હોય, લોકસભાની અંદર આજે કોંગ્રેસ પોતાની નિરાશા ભાળી ગઈ છે, ત્યારે આજે જે એ પ્રવચન આપી રહ્યા છે, જે મુદ્દા ઉછાળી રહ્યા છે, અત્યાર સુધી જાતિના નામ ઉપર તૃષ્ટિકરણ કરતા હતા, પણ એની સાથે સાથે આજે એમને ગુજરાતની જનતાને મૂર્ખ કહેવાનો જે પ્રયાસ કર્યો છે એના બદલ આજે ગુજરાતની જનતા એમને માફ કરવાની નથી। અને આજે ગુજરાતની અંદર ઠેર ઠેર ગુજરાતની જનતાએ એમનો વિરોધ પ્રદર્શન અને મૌન રીતે વિરોધ પ્રદર્શન પ્રસ્થાપિત કર્યો છે।